सूरह मुनाफिकून। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी जे अत्यंत कृपाळु अने दयाळु छे। इज़ा जाअकल मुनाफिकून क़ालू नशहदु इन्नक लरसूलुल्लाहि वल्लाहु यअलमु इन्नक लरसूलुहु वल्लाहु यशहदु इन्नल मुनाफिकीन लकाज़िबून। हे नबी, જ્યારે આ દંભીઓ તમારી પાસે આવે છે તો કહે છે, અમે સાક્ષી આપીએ છીએ કે બેશક આપ અલ્લાહના રસૂલ છો। હા, અલ્લાહ જાણે છે કે તમે જરૂર તેના રસૂલ છો, પરંતુ અલ્લાહ સાક્ષી આપે છે કે આ દંભીઓ સાવ જુઠ્ઠા છે। इत्तखذू अयमानहुम जुन्नतन फसद्दू अन सबीलिल्लाह इन्नहुम साअ मा कानू यअमलून। આમણે પોતાની સોગંદોને ઢાલ બનાવી લીધી છે અને આમ આ લોકો અલ્લાહના માર્ગથી પોતે રૂકે છે અને દુનિયાને રોકે છે। કેવા દુષ્કૃત્ય છે જે આ લોકો કરી રહ્યા છે। ذلك بأنهم آمنوا ثم كفروا فطبع على قلوبهم فهم لا يفقهون। આ બધું એટલા માટે છે કે આ લોકોએ ઈમાન લાવ્યા પછી કુફ્ર કર્યું, આથી આમના હૃદયો ઉપર મહોર મારી દેવામાં આવી। હવે આ લોકો કંઈ પણ સમજતા નથી। وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ وَإِنْ يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ كَأَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ قَاتَلَهُمُ اللَّهُ أَنَّى يُؤْفَكُونَ। આમને જુઓ તો આમના શરીર તમને ખૂબ જ શાનદાર દેખાય, બોલે તો આમની વાતો તમે સાંભળતા રહી જાઓ, પરંતુ હકીકતમાં તો આ લોકો લાકડાના ઢીંચા છે જે દિવાલ સાથે ટેકવીને રાખી દેવામાં આવ્યા હોય। દરેક મોટા અવાજને આ લોકો પોતાની વિરુદ્ધ સમજે છે। આ કટ્ટર દુશ્મનો છે, આમનાથી બચીને રહો। અલ્લાહની માર આમની ઉપર, આમને ક્યાં ઊંધે વાળવામાં આવી રહ્યા છે। وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللَّهِ لَوَّوْا رُؤُوسَهُمْ وَرَأَيْتَهُمْ يَصُدُّونَ وَهُمْ مُسْتَكْبِرُونَ। અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો જેથી અલ્લાહનો રસૂલ તમારા માટે માફીની દુઆ કરે, તો માથા હલાવે છે અને તમે જુઓ છો કે તેઓ ખૂબ જ ઘમંડપૂર્વક સાથે આવતા અટકે છે। سواء عليهم أستغفرت لهم أم لم تستغفر لهم لن يغفر الله لهم إن الله لا يهدي القوم الفاسقين۔ નબી, તમે ચાહે આમના માટે માફીની દુઆ કરો કે ન કરો, આમના માટે સરખું છે। અલ્લાહ આમને હરગિજ માફ નહીં કરે। અલ્લાહ નાફરમાન લોકોને હરગિજ માર્ગદર્શન આપતો નથી। هم الذين يقولون لا تنفقوا على من عند رسول الله حتى ينفضوا ولله خزائن السماوات والأرض ولكن المنافقين لا يفقهون۔ આ એ જ લોકો છે જેઓ કહે છે કે રસૂલના સાથીદારો ઉપર ખર્ચ કરવાનું બંધ કરી દો જેથી તેઓ વિખરાઈ જાય। જો કે આકાશો અને ધરતીના ખજાનાઓનો માલિક અલ્લાહ છે, પરંતુ આ દંભીઓ સમજતા નથી। يقولون لئن رجعنا إلى المدينة ليخرجن الأعز منها الأذل
وَلِلَّهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ. આ લોકો કહે છે કે અમે મદીના પાછા પહોંચી જઈએ તો જે આબરૂદાર છે તે બે આબરૂને ત્યાંથી બહાર કાઢી મૂકશે. જો કે ઇજ્જત તો અલ્લાહ અને તેના રસૂલ અને મોમિનો માટે છે, પરંતુ આ દંભીઓ જાણતા નથી. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّهِ وَمَن يَفْعَلْ ذَلِكَ فَأُولَئِكَ هُمُ الْخَاسِرُونَ. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, તમારા માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહની યાદથી ગાફેલ ન કરી દે. જે લોકો આવું કરે તેઓ જ નુકસાનમાં રહેવાના છે. وَأَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَى أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ الصَّالِحِينَ. જે રોજી અમે તમને પૂરી પાડી છે તેમાંથી ખર્ચ કરો એ પહેલાં કે તમારામાંથી કોઈની મોતનો સમય આવી જાય, અને તે વખતે તે કહે, હે મારા રબ, શા માટે તે મને થોડી વધુ મહેતલ ન આપી કે જેથી હું દાન કરત અને સદાચારી લોકોમાં સામેલ થઈ જાત. وَلَن يُؤَخِّرَ اللَّهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ. જો કે જ્યારે કોઈની કામ કરવાની મહેતલ પૂરી થવાનો સમય આવી જાય છે તો અલ્લાહ કોઈને કદાપી વધુ મહેતલ નથી આપતો, અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી માહિતગાર છે.